કડી નગરપાલિકા વોર્ડ નંબર 8માં આભાર દર્શન કાર્યક્રમને જનસમર્થન મળ્યું। નવા નગરસેવકો દ્વારા પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સન્માન વિકાસ યાત્રા આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો। કડી નગરપાલિકાના વોર્ડ નંબર 8ના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવાર દ્વારા તારીખ 4, 5 અને 6 મે 2026 દરમિયાન વિસ્તારમાં આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં અંતિમ દિવસે સ્થાનિક નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ ઝીલવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન છેલ્લા 5 વર્ષથી વોર્ડના વિકાસ અને જનસેવામાં સતત કાર્યરત રહેલા પૂર્વ નગરસેવકો અને હોદ્દેદારોનું નવા સેવકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, કડી એપીએમસીના વાઇસ ચેરમેન હિમાંશુભાઈ ખમાર, ધીરજલાલ પટેલ એટલે કે ધીરુ કાકા, દીપાલીબેન, કલ્પેશભાઈ પટેલ, પિયુષ રમેશભાઈ પટેલ જેઓ પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, હાલમાં કડી કારોબાર સભ્ય તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। શક્તિ કેન્દ્ર સંયોજક તેજમલભાઈ રબારી, બૂથ પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી સહિતના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું।